Are you struggling with persistent pain? Meet Dr. Bhavin Chhatralia, dedicated to restoring your movement. Book your appointment today. તો મિત્રો, જે લાસ્ટ મેં હેલ્થ ટિપ્સ માટે વિડીયો અપલોડ કર્યો હતો એમાં તમે બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે અને એમાં ઘણી બધી કમેન્ટો આવી હતી. એ કમેન્ટોને ધ્યાનમાં રાખીને આજે મેં એક નવી જે કમેન્ટો છે એના પર રિસર્ચ કરીને એક વિડીયો લોન્ચ કર્યો છે કે જે કમેન્ટો આપણે જોઈએ તો એક મિત્રોનો કમેન્ટ હતો કે સર, પોલીસની પરીક્ષામાં વજન ઓછું હોવાના કારણે ફેલ થયો છું, કે ફોરેસ્ટની ભરતી આવે છે અત્યારે આગળ, તો એમાં વજન ઓછું છે તો વજન કેવી રીતે વધારાય, બહુ વજન ઓછું છે, શરીર પણ બહુ પતલું છે, તો મારે વજન વધારવા માટે કોઈ સારો એવો વિડીયો પ્રોવાઈડ કરાવી આપો. તો આ જે કમેન્ટો હતી એ કમેન્ટો થ્રુ મેં એક નવો વિડીયો નવી હેલ્થ ટિપ્સ સાથે સારું 5 ફૂડ કે જે આપણા ઘરે જ મળી શકે એવા અને 3 લાઇફસ્ટાઇલ ચેન્જીસ કે જે તમે ચેન્જ કરશો તો તમારા વજન વધારવામાં તમને બહુ જ સારી રીતે હેલ્પફુલ થશે. તો વિડીયોને અંત સુધી જોવો અને જે મેં નવી ટિપ્સ આપી છે કે નવા જે ફૂડ તમને કીધા છે ઘરેલું ફૂડ, કે એ તમે યુઝ કરશો તો તમારા વજન વધારવામાં બહુ જ મદદરૂપ થશે. તો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ કે નવા જે તમે ફૂડ છે કે હેલ્થ લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે એ જાણો અને એ તમારા જીવન જરૂરિયાતમાં ઉપયોગ કરો અને તમારું જે વજન છે એ વધારો. અને કમેન્ટ દ્વારા મને જણાવી આપજો કે આ જે મેં તમને એડવાઇસ આપી છે એ એડવાઇસથી તમને શું રિઝલ્ટ મળ્યા છે. તો હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા હેલ્થ ટિપ્સ લઈને આવ્યો છું કે જે વજન તમારું કેવી રીતે વધારવું અને એ બી ઘરેલું ઉપચારથી વધારવાનો છે. તો વજન વધારવા માટે મેઇનલી 5 ટિપ્સ હું તમને આપીશ અને સાથે એવી લાઇફસ્ટાઇલ તમારી ચેન્જ કરાવડાવીશ કે જેથી કરીને તમારું વજન ધીમે ધીમે વધવા લાગશે. તો આવી જાઓ, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. અને જો જે પ્રમાણે તમે મને કમેન્ટ્સ કરી એ પ્રમાણે હું તમારી હેલ્થ માટે નવી ટિપ્સ લઈને આવ્યો છું. તો આ જ રીતે મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ઓન કરી રાખો અને હજુ બી કમેન્ટમાં મને જણાવી આપો કે નવી કઈ હેલ્થ ટિપ્સ તમારે જોઈએ છે. તે પ્રમાણે હું તમારા માટે નવી હેલ્થ ટિપ્સ લઈને આવીશ. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણું વજન ઓછું છે ઉંમરના હિસાબે, તો આપણને શું તકલીફ પડી શકે છે. પરંતુ મેં જે રિપોર્ટ જોયો છે એ પ્રમાણે ભારતમાં 20થી 30% વ્યક્તિઓ જે ભારતની પોપ્યુલેશન છે એમાંથી કુપોષણનો શિકાર છે, કે જેને એમની ઉંમર પ્રમાણે જે વજન હોવું જોઈએ તે નથી. આ તમે રેશિયો કાઢવા જાઓ તો અત્યારની ભારતની પોપ્યુલેશન જે છે એમાંથી 30થી 40 કરોડ વ્યક્તિઓ કે માણસો જે છે એ કુપોષણનો શિકાર છે. આ રિસર્ચ પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે ભારતમાં જેને કુપોષણનો શિકાર છે એમને ગંભીર બીમારીઓ થવાની સંભાવના વધારે હોય છે. હવે આ જ આપણે સાંભળીને ઘણા લોકોએ એ તરફ વળશે કે પૂરતું વજન નથી તો આપણે વેઇટ ગેઇન કરવા માટે સુગરવાળું ખાવાનું શરૂ કરી લેશે, બહારનું જંક ફૂડ ખાવાનું શરૂઆત કરી લેશે. આ તમે ખાશો તો તમારું વેઇટ ગેઇન 100% થશે, પરંતુ એ વેઇટ ગેઇન હેલ્ધી પ્રમાણે નહીં થાય, એ તમારા શરીરમાં હાનિકારક પ્રોડ્યુસ કરીને જ જશે અને એ તમને ગંભીર બીમારીઓ આપી શકે છે. હું જે તમને હેલ્થ ટિપ્સ આપીશ એ ઘરેલું જ ઉપચાર છે, હેલ્ધી છે અને તમારા જે શરીરમાં નેચરલી પ્રમાણે વેઇટ ગેઇન થશે. તેના માટે પહેલું ફૂડ છે કે જે આપણા ઘરમાં પડેલું બટાકું. બટાકામાં આવેલું કાર્બોહાઈડ્રેટ્સ કે એ તમારા શરીરમાં યુટિલાઇઝ થઈને ગ્લુકોઝ પ્રોડ્યુસ કરે છે. હવે એ જ ગ્લુકોઝ તમારા શરીરમાં યુઝ થઈને કે તમને એનર્જી આપે છે. જેટલા વધારે પ્રમાણમાં તમે કાર્બોહાઈડ્રેટ્સ લો છો એટલું જ વધારે શરીર તમારું વેઇટ ગેઇન કરે છે. જેટલું તમે કાર્બોહાઈડ્રેટ્સ લેશો એટલું જ તમારું ગ્લુકોઝ પ્રોડ્યુસ થશે અને જેટલું ઓછું તમે ગ્લુકોઝ યુઝ કરશો એટલું જ તમારું વેઇટ ગેઇન થશે. તો તમે જે બટાકું ખાઓ છો એનાથી તમને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર પ્રમાણમાં મળશે અને તમારું વેઇટ ગેઇનમાં બી હેલ્પ થશે. બીજી હેલ્થ ટિપ્સમાં છે કે ઈંડું અથવા પનીર. હવે ઈંડું આપણે ઘણા લોકોને સાંભળ્યું હશે કે ઈંડાની વચ્ચેનો ભાગ જે પીળા કલરનો છે, ખાવાથી કે ના ખાવાથી કોઈ ફરક પડતો નથી અને વ્હાઇટ પોર્શનમાં આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી જતું હોય છે. પરંતુ એક રિસર્ચ પ્રમાણે કે એક વ્યક્તિને એક સફેદ ખાલી પાર્ટ ખવડાવ્યો છે અને એક વ્યક્તિને કે જે નેચરલી આખું ઈંડું કે જે યલો કલરનો પાર્ટ છે એ સાથે ખવડાવ્યો છે. આ રિસર્ચ દરમિયાન જે વ્યક્તિએ આખું ઈંડું ખાધું છે એના મસલ્સ બહુ જ સારી રીતે ગ્રોથ થાય છે, એનું વજન બી બહુ જ સારી રીતે વધે છે
અને સામે મુકાબલે જે તમે જુઓ છો કે જે વ્યક્તિએ ખાલી ફક્ત સફેદ કલરનું જે પાર્ટ આવે છે ઈંડામાં એ જ ખાધું છે અને યલો કલરનો પોર્શન નથી ખાતો, તો એના જે મસલ્સ બિલ્ડિંગ છે, જેનું જે વજન વધવું જોઈએ એ સારી પ્રમાણમાં વધતું નથી. ત્રીજી હેલ્થ ટિપ્સ છે કે જે છે પીનટ બટર. પીનટ બટર એ મોર્નિંગનું સૌથી હેલ્ધીમાં હેલ્ધી એ ફૂડ છે કે જે તમે ખાશો તો એમાં સૌથી સારામાં સારા પ્રમાણમાં કેલરી મળી રહે છે તમારા શરીરમાં, કે જે તમારું વજન વધારવા માટે બહુ જ હેલ્પફુલ થાય છે. પીનટ બટર જ્યારે તમે સવારમાં બ્રેકફાસ્ટમાં બ્રેડ સાથે અથવા રોટલી સાથે તમે લો છો તો ત્યારે તમારું જે બોડીમાં એનર્જી પ્રોડ્યુસ થાય છે અને તમારા મસલ્સ બિલ્ડિંગ કરવા માટે હેલ્પફુલ થાય છે, જે કરવાથી તમારું વજન બહુ જ સારા પ્રમાણમાં વધારો જોવા મળે છે. ચોથી હેલ્થ ટિપ છે કે રાઈસ, એટલે કે આપણા જે ઘરના ચોખા છે. ચોખામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે કે જે તમારા શરીરમાં યુટિલાઇઝ થઈને આપણા બ્લડમાં ગ્લુકોઝ તરીકે યુઝ થાય છે. જેટલું કાર્બોહાઈડ્રેટ્સ આપણે વધારે પ્રમાણમાં લઈએ છીએ એટલું જ વધારે આપણા શરીરમાં ગ્લુકોઝ પ્રોડ્યુસ થાય છે. જેટલું આપણું શરીર યુટિલાઇઝ ગ્લુકોઝ કરે છે એટલું યુટિલાઇઝ થઈને વધારે પ્રમાણનો જે ગ્લુકોઝ હોય છે આપણા બોડીમાં એ શરીરમાં સંગ્રહ થઈને એ વેટ ગેઇન કરવામાં બહુ જ હેલ્પફુલ થાય છે. તો આ જ રીતે જેટલા વધારે પ્રમાણમાં તમે કાર્બોહાઈડ્રેટ્સ લો છો એટલા જ વધારે પ્રમાણમાં તમારું વેટ ગેઇન થઈ શકે છે. પાંચમી હેલ્થ ટિપ્સ છે કે જે આપણું દૂધ. દૂધ આપણે ઘણા લોકોથી સાંભળ્યું હશે કે સવારમાં ઉઠીને દૂધ અને રાતે સૂતા પહેલાં દૂધ અને કેળા તમે ખાઓ છો તો તમારું શરીર સારી પ્રમાણમાં વધારો થાય છે. પરંતુ આ જ્યારે જનરલ તમે એક્ઝામિન કે રિપોર્ટ જુઓ છો, રિસર્ચ જુઓ છો, તો ઘણા બધા લોકોને આમાંથી એમને બેનિફિટ થતો નથી. તો હવે આ થવાનું રીઝન શું હોય છે કે આપણે સવારમાં ઉઠતા જ દૂધ પીએ છીએ, રાતે સૂતા પહેલાં પણ દૂધ પીએ છીએ, તો આપણા શરીરમાં જે એનર્જી પ્રોડ્યુસ થવી જોઈએ કે જે આપણને વેટ ગેઇન થવામાં મદદરૂપ થવું જોઈએ એ થતું નથી. તો આવું થવાનું રીઝન શું હોઈ શકે છે કે દૂધમાં આવેલો લેક્ટિક એસિડ જે અમુક શારીરિક લોકો જે હોય છે એ યુટિલાઇઝ કરી શકતા નથી અને જે યુરિન મારફતે દૂધનું જે લેક્ટિક એસિડ છે એ યુરિન મારફતે નીકળી જાય છે. તો જે તમારા શરીરમાં એનર્જી કે તમારા મસલ્સને બિલ્ડઅપ કરવા માટે જે એસિડ પ્રોવાઈડ થતો હોય છે એ મળતો નથી. તો આની જગ્યાએ આપણે જે છે કે દહીં છે કે પનીર છે એ વસ્તુ તમે ખટાશવાળી ખાઓ છો તો લેક્ટિક એસિડ એકદમ સરળ રૂપમાં આપણા શરીરમાં પ્રવેશી જાય છે અને એ જ વસ્તુ તમે યુઝ કરો છો તો તમારા જે મસલ્સને એનર્જી પ્રોડ્યુસ કરવામાં, ગ્લુકોઝ પ્રોડ્યુસ કરવામાં અને વજન વધારવા માટે બી દહીં એ ખૂબ જ સારામાં સારું યુઝ કરી શકાય છે. આ 5 જે મેં તમને ફૂડ આપ્યા છે કે જેમાં પહેલું છે કે જે આપણા જે બટાકા, જેમાં કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર પ્રમાણમાં તમને મળી જાય છે. બીજું છે કે ઈંડું અથવા પનીર કે જેમાં તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને સારી પ્રમાણમાં ફેટ મળે છે. ત્રીજું છે કે રાઈસ કે જેમાં બી તમને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર પ્રમાણમાં મળી જાય છે. ચોથું છે કે જે આપણું દૂધ જેને નથી સહન થતું એની જગ્યાએ આપણે દહીં કે જે લેક્ટિક એસિડ પ્રોડ્યુસ કરીને તમારો વેટ ગેઇન કરવામાં મદદરૂપ થાય છે. અને પાંચમું સૌથી વધારે કેલરી પ્રોડ્યુસ કરતું કે જે આપણું છે પનીર બટર. હવે ઘણા લોકો એવું કહેશે કે આપણે જે આ ખાઈ લઈશું તો આપણું વેટ ગેઇન થઈ જશે અને આપણું વજન વધારો થઈ જશે, પણ આ હકીકતમાં આવું હોતું નથી. અલગ અલગ વેરાયટીમાં ખાઈએ છીએ તેની સાથે આપણી અમુક લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે છે કે એ પણ તમારે વજન વધારવામાં મદદરૂપ થાય છે. તો હવે હું તમને સમજાવું છું કે એવી કઈ લાઈફસ્ટાઈલ છે કે જે તમારા વજન વધારવામાં બહુ જ મદદરૂપ થશે. તો આવી જાઓ, હું તમને બતાવું છું એવી 3 લાઈફસ્ટાઈલ કે જે તમારા વજન વધારવામાં બહુ જ હેલ્પફુલ થશે. પહેલી લાઈફસ્ટાઈલ ચેન્જીસમાં છે કે એક્સરસાઇઝ તમારે શરીરને બહુ જ હેલ્પફુલ થાય છે. જેટલી તમે એક્સરસાઇઝ કરો છો એટલા જ તમારા મસલ્સનો યુટિલાઇઝ થાય છે. મસલ્સમાં અંદર માઇક્રો ટીયર થાય છે કે જે નવા તમારા એનર્જી પ્રોડ્યુસ કરે છે. જેટલું તમે એક્સરસાઇઝ વધારે પ્રમાણમાં કરો છો એટલું જ તમારું બોડીમાં જે તમે ફૂડ કે જે કાર્બોહાઈડ્રેટ્સ કે જે પ્રોટીન ખાધું છે એ યુટિલાઇઝ થાય છે અને તમને વધારે પ્રમાણમાં ભૂખ લાગે છે. જેટલું તમે વધારે એક્સરસાઇઝ કરશો એટલું વધારે ભૂખ લાગશે. ભૂખ લાગવાથી તમે સારી પ્રમાણમાં જે ભોજન આહાર લેશો એનાથી તમને જે એનર્જી પ્રોડ્યુસ થશે અને એ બી તમને સારામાં સારું વેટ ગેઇન કરવામાં મદદરૂપ થશે. રનિંગ કરવાથી કે જિમમાં જવાથી જે તમારા મસલ્સ બિલ્ડઅપ થાય છે અને તમારું જે બોડી જે તમારો પ્રોટીન કાર્બોહાઈડ્રેટ યુટિલાઇઝ કરે છે એનાથી હવે જે તમે જમશો એટલે વધારે પ્રમાણમાં તમને ભૂખ લાગશે કારણ કે તમારું એનર્જી યુઝ થઈ ગઈ છે એક્સરસાઇઝ કરવામાં.
તો હવે જે વધારે પ્રમાણમાં તમે જમશો એ પણ તમારે શરીરમાં યુટિલાઇઝ થઈને તમને સારામાં સારું વેઇટ ગેઇન આપશે. બીજી લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં એવું છે કે તમે તમારા શરીરમાં થોડા સમયના અંતરે તમારા જે શરીરમાં ફૂડ આપો છો તો એ પ્રમાણે તમારા વજનમાં વધારો થાય છે, કારણ કે થોડાક સમયના અંતરમાં તમે જે ફૂડ તમારા શરીરમાં આપો છો એનું યુટિલાઇઝ અડધું થાય છે અને અડધું તમારા શરીરમાં એબ્ઝોર્બ થાય છે. તો એ જે ધીમે ધીમે એબ્ઝોર્પ્શન થયા પછી જે વેટ વધે છે એ પણ તમારા વેટ વધારવામાં બહુ જ હેલ્પફુલ થાય છે. આ ઉપર એક રિસર્ચ થયેલું છે કે એક વ્યક્તિને દિવસમાં 2 જ ટાઈમ જમવાનું આપે છે અને એક વ્યક્તિને 4 ટાઈમ પણ થોડું એના શરીરમાં યુટિલાઇઝ કરવા માટે ફૂડ આપતા હોય છે. તો થોડા સમય પછી તમે જુઓ છો તો કે જે પહેલો વ્યક્તિ છે જેને 2 જ ટાઈમ જમવાનું આપે છે એનું શરીર જે નોર્મલી હોય છે એનાથી એટલું ને એટલું જ રહે છે, પરંતુ જ્યારે મલ્ટિપલ ટાઈમ કે થોડા સમયના અંતરે જે વ્યક્તિને જમવાનું આપે છે એના શરીરમાં વેટ ગેઇન બહુ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. તો આ રિસર્ચ થ્રુ આપણે જોયું છે કે થોડા સમયના અંતરે તમે જે ગુણવત્તાવાળું ખાવાનું ભોજન લો છો એનાથી તમારું વેટ ગેઇન બહુ જ સારા પ્રમાણમાં થાય છે. ત્રીજી લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં છે કે તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ લો છો તો તમારું વજન સારામાં સારું વધે છે. હવે આ વસ્તુ કે ઊંઘને અને વજનને કોઈ લેવા દેવા જ નથી એવું મને બી વિચાર આવતો હતો અને તમે પણ એવું જ વિચારતા હશો, પરંતુ જ્યારે મેં એક રિપોર્ટ વાંચ્યો, રિસર્ચ પેપર વાંચ્યું, ત્યારે એમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસ પૂરતી પ્રમાણમાં ઊંઘ લે છે ત્યારે એનું વજન વધવામાં બહુ જ હેલ્પફુલ થાય છે. આ રિપોર્ટ હતો યુનિવર્સિટી ઓફ શિકાગોનો કે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ કે જ્યારે માણસ 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લે છે ત્યારે એના શરીરમાંથી ગ્રોથ હોર્મોન્સ નીકળતા હોય છે કે જે તમારા મસલ્સને અને તમારા બોન્સને ખૂબ જ સારા પ્રમાણમાં એનર્જી અને ગ્રોથ થવામાં મદદરૂપ થાય છે. તો આ જે રિસર્ચ પ્રમાણે આપણે જોઈએ કે માણસને 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ મળે છે તો એમાં પણ તમને વજન વધારવામાં બહુ જ સારી એવી હેલ્પફુલ થાય છે. તો આ હતી કે જે 5 મેં હેલ્ધી ફૂડ બતાવ્યા છે અને 3 લાઇફસ્ટાઇલ ચેન્જીસ બતાવ્યા છે એ તમારા જીવન જરૂરિયાત પ્રમાણે તમે તમારા શરીરમાં અને તમારા જીવનમાં એડ ઓન કરશો તો એ તમને વજન વધારવામાં બહુ જ હેલ્પફુલ થશે. તો આવી જ રીતે તમે મને કમેન્ટ કરતા રહો કે સર હવે નવી કઈ અપડેટ જોઈએ છે તમને, કે નયા કયા હેલ્થ ટિપ્સ જોઈએ છે. તો આશા રાખું છું કે આ હેલ્થ ટિપ્સ તમારા વજન વધારવામાં હેલ્પફુલ થશે. તો મિત્રો આ જ રીતે મને કમેન્ટ દ્વારા જણાવી આપો કે તમારે હવે કઈ નવી હેલ્થ ટિપ્સ જોઈએ છે કે જે નેચરલી તમારું વજન વધારવું હશે, વજન ઓછું કરવું હશે કે કોઈ બી બીજી શારીરિક તકલીફ હશે એ મને કમેન્ટ દ્વારા જણાવી આપો. તો હું એના ઉપર રિસર્ચ કરીને તમારા માટે નેચરલી એક વિડીયો થ્રુ તમને બતાવીશ. તો આ જ રીતે જોડાયેલા રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ.